जिंदाबाद, बरुला एकता, जिंदाबाद, प्रशासन जिंदाबाद, बरुला एकता, जिंदाबाद, प्रशासन जिंदाबाद, बरुला एकता, जिंदाबाद, प्रशासन जिंदाबाद। बरुला एकता। 2-4 દિવસથી સોશિયલ મીડિયામાં જે અમારા ગામના તળાવની પ્રક્રિયા ચાલુ છે એમાં હું કહેવા માંગુ છું કે જે તળાવનું ખોદકામ થયું છે એ કાયદાકીય રીતે અને ગ્રામજનોના મંજૂરીથી કરવામાં આવ્યું છે। આ લોકોએ આ વર્ષે જે તળાવનું ખોદકામ કર્યું એ તો વેસ્ટ વિયર સાઈડ કરેલું છે। આ જે રસ્તાની બાજુમાં તળાવ ખોદેલું છે એ તો 2 વર્ષ પહેલાં એગ્રો કંપનીએ કરેલું છે। જે તળાવમાં પાળામાં તિરાડ પડી અને રસ્તામાં જે તિરાડ પડી એને કુદરતી ઘટના કહી શકાય। કારણ કે અમારા ગામની માટી ગરકાવ છે એના લીધે એવું થયું છે। આમાં કોઈ નેશનલ હાઈવે ઓથોરિટી કે કોઈ એજન્સીનો દોષ નથી અને અમુક પત્રકારો એવું કહે છે કે આ કામ ઇલીગલ છે। તો હું એમ કહેવા માગું છું કે જ્યારે તળાવનું કામ ચાલુ થયું ત્યારે એ પોતાની ટીમ સાથે રૂબરૂ અહીં આવેલા હતા। તો કેમ ઇલીગલ હતું તો ત્યારે કેમ ફરિયાદ કાંઈ ના કરી? હવે કેમ તમે એમ કહો છો કે ઇલીગલ છે? એ લોકોએ કંઈ પણ રાજકીય અથવા પૈસાનો તોડ કરેલો છે એટલા માટે જ એવું કરે છે। ને આમાં બરુલાને જે પણ પાણીનો સંગ્રહ થયો એમાં સીધો હજારો ખેડૂતોને ફાયદો થશે સિંચાઈ રૂપે પાણીમાં। સરકારનો આભાર માનીએ અમે કે તળાવ ઊંડું થયું। હવે કદાચ આવો કોઈ પ્રોજેક્ટ આવે અને બરુલામાંથી જો એને માટી જોતી હોય તો અવશ્ય બરુલાની મુલાકાત લઈ ને તંત્રએ 24 કલાકમાં રસ્તાનું નિરાકરણ પણ લાવ્યું ને તિરાડ પણ એવી કંઈ ખાસ છે નહીં, નોર્મલ તિરાડ છે, એનું કોઈ ઇસ્યુ છે નહીં। એટલે ખોટો સોશિયલ મીડિયામાં પેલું ના કરવું। ઘણા રાજકીય નેતાઓ પણ જે છેટા દૂર ઊભા સ્ટેટમેન્ટ આપે છે કે અમે હાઈકોર્ટમાં રીટ કરશું, તો એને હું એમ કહેવા માંગુ છું કે તમે બરુલાની રૂબરૂ મુલાકાત લીધી છે ખરી? બરુલાના ખેડૂતો તમારા તરફેણમાં છે ખરા? તો તમે કેમ કહી શકો કે અમારે બરુલાના ખેડૂતો સાથે હાઈકોર્ટમાં રીટ કરવી છે? તમે બરુલાની મુલાકાત લ્યો રૂબરૂ। સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા બજાવું છું એ અત્યારે પહેલાં તો પ્રશાસનનો આભાર કે અમારા ગામમાં એટલી સ્પીડેથી તંત્રએ કામ કર્યું છે। જે સાહેબ છે એનો કલેક્ટર સાહેબ છે, એટીએમ સાહેબ છે, મામલતદાર સાહેબ છે, એનો ખૂબ આભાર કે અમારા ગામમાં એટલી ઝડપથી કામગીરી ચાલુ કરી અને એ બાબતનો અમારે સંતોષ છે। ને બીજું કહેવાનું એ છે કે અમારા ગામમાં જે તળાવનો પાળો છે એ ભેખડ ધસવાને કારણે આ થોડીક સમસ્યા થઈ છે। બાકી બધું કમ્પ્લીટ છે, કોઈ પ્રોબ્લેમ નથી। અને અમે વારંવાર રજૂઆત 4 વર્ષથી અમારી રજૂઆતને કારણે આ વખતે અમારે માટી કામ કાઢવાની મંજૂરી અમે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને આપી છે અને 4 વર્ષ પછી દર વર્ષે અમે ઠરાવ કરતા પણ ક્યારેય માટી કામ થયું નથી। આ વખતે સારી રીતે માટી કામ થયું છે, નીકળી છે માટી અને એ બાબતનો અમારે સંતોષ છે કે કાયમી માટે પાણીની સમસ્યાનો હલ થયો છે। અને બીજું કે અમારા ગામમાં એટલી રેસી જમીન છે કે અત્યારે ચોમાસામાં રેસાઈ જાય છે, શિયાળામાં વાવેતર કરતા તો પાણીનો પ્રોબ્લેમ બહુ મોટી સમસ્યા હતી પાણીની। એટલે આ વખતેથી હવે એ પણ અમારે થોડોક બેનિફિટ મળશે, થોડોક નહીં જાજો બેનિફિટ મળવાનો છે। ભ્રષ્ટાચારની વાત આવે ના, ભ્રષ્ટાચારની વાત આવે તો ભ્રષ્ટાચાર થયો નથી કોઈ પણ બાબતે, કારણ કે અમારી રજૂઆતને કારણે આ લોકો આવ્યા છે। અમે 4 વર્ષની તપસ્યા પછી આ લોકો અત્યારે અમારા ગામમાં માટી કામ કરવા માટે આવ્યા છે। એટલે પ્રત્યે આરોપ તો આપણે કોઈ સામે લગાવી જ ન શકીએ।